નમસ્કાર, જ્યાં ટીમ આપની સાથે હું છું આરતી। હાલ મહત્વના સમાચાર સામે નજર કરીશું। તો સુરતમાં વિદ્યાર્થીઓ ભરેલી બસનો અકસ્માત સર્જાયો છે। સુરતમાં અકસ્માતની ઘટના સામે આવી છે। વિદ્યાર્થીઓ ભરેલી બસનો અકસ્માત સર્જાયો। 30 થી 40 વિદ્યાર્થીઓ ભરેલી સ્કૂલ બસ રસ્તામાં પડેલા ખાડામાં ફસાઈ ગઈ હતી। સાકેત ચોકડી નજીક બસ પાણી ભરેલા ખાડામાં ફસાઈ હતી। તમામ દ્રશ્યો જોવા મળી રહ્યા છે। સુરતમાં અકસ્માતની ઘટના, બાળકોને સહી સલામત બહાર કઢાયા તો આ સાથે જ મોટી જાનહાનિ પણ ટળી છે। ઘટના અંગે વાત કરીએ કે મહારાજા અગ્રેસન ઇન્ટરનેશનલ સ્કૂલની બસ હોવાનું પણ સામે આવ્યું છે અને અકસ્માતની આ ઘટના સુરતની છે। તો સુરતમાં વિદ્યાર્થીઓ ભરેલી બસનો અકસ્માત સર્જાયો હતો। સુરક્ષિત રીતે તમામ વિદ્યાર્થીઓને બસની બહાર પણ કાઢવામાં આવ્યા છે। 30 થી 40 વિદ્યાર્થીઓ ભરેલી સ્કૂલ બસ હતી, જે બસ રસ્તામાં પડેલા ખાડામાં ફસાઈ ગઈ હતી। સાકેત ચોકડી નજીક બસ પાણી ભરેલા ખાડામાં ફસાઈ જતા અકસ્માત સર્જાયો હતો। તો બાળકોને હાલ તો સહી સલામત બહાર કાઢાયા હોવાનું પણ સામે આવ્યું છે અને મોટી જાનહાનિ પણ ટળી છે। ત્યારે સુરતમાં અકસ્માતની આ ઘટના સામે આવી છે। મહારાજા અગ્રેસન ઇન્ટરનેશનલ સ્કૂલની બસ હોવાનું હાલ સામે આવ્યું છે। તો સુરતની આ ઘટના છે। તમામ દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ખાડાનું સામ્રાજ્ય અને આ સાથે જ બસ ખાડામાં ફસાઈ ગઈ હતી અને તે દરમિયાન હાલ તો તમામ વિદ્યાર્થીઓનો આબાદ બચાવ પણ કરવામાં આવ્યો છે। તો આજ મુદ્દે અમારી સાથે સુરતથી સાહિસ લાઈવ જોડાઈ ગયા છે। સાહિસ, જે પ્રમાણે વાત કરી કે સુરતમાં અકસ્માતની ઘટના બની છે, કેમ કે ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળ્યું છે અને વિદ્યાર્થીઓ ભરેલી જે બસ હતી, અકસ્માત જે સર્જાયો, તમામ વિદ્યાર્થીઓને હાલ તો બહાર કાઢવામાં આવે છે, પરંતુ શું વધુ અપડેટ? જે બિલકુલ સમગ્ર ઘટના દાંડી રોડ પરનું હોવાનું હાલ સામે આવી રહ્યું છે અને સાકેત ચોકડી પાસેની ઘટના છે, જ્યાં બસ ત્યાંથી પસાર થઈ રહી હતી અને અચાનક સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતાની સાથે જ બસ ચાલકે બસ જે છે તે ખાડાની અંદર ખાબકી દેવામાં આવી હતી। બસની અંદર 30 થી 40 જેટલા વિદ્યાર્થીઓ સવાર હતા। સમગ્ર ઘટનાક્રમનો જે વિડીયો સામે આવ્યો છે, જેની અંદર સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે 30 થી 40 જેટલા વિદ્યાર્થીઓને બસમાંથી રેસ્ક્યુ પણ કરવામાં આવી રહ્યા છે। સૌથી મોટી દુર્ઘટના સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે 30 થી 40 જેટલા વિદ્યાર્થીઓ ખાડાની અંદર ખાબકી ગયા હતા અને કેટલાક વાલીઓ ત્યાંથી પસાર થતા હોય અથવા તો નજીકની સ્કૂલ જે છે, મહારાજા અગ્રેસન સ્કૂલ જે છે, ત્યાં નજીકમાં જ આવેલી છે અને ક્યાંક ને ક્યાંક સ્કૂલના આચાર્ય, પ્રિન્સિપલો હોય કે પછી શિક્ષકો એ રસ્તા પરથી જતા હોય ત્યારે આ બસ ખાડાની અંદર ગઈ હતી। ત્યારે વિદ્યાર્થીઓને, વાલીઓ અને ત્યાંના સ્થાનિક લોકો દ્વારા તેમને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા। વિદ્યાર્થીઓને 30 થી 40 જેટલા વિદ્યાર્થીઓને અને ડ્રાઈવરનો આબાદ બચાવ થયો છે। એટલું જ નહીં, પરંતુ વિદ્યાર્થીઓને સામાન્ય ઈજાઓ પણ થઈ હોવાનું હાલ સામે આવી રહ્યું છે। પરંતુ સમગ્ર ઘટનાક્રમને જોતા સુરત શહેરમાં સર્વત્ર ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। ત્યારે આ ખાડાના કારણે વધુ એક ઘટના બની છે। જો આ વધુ બસ અંદર પડી ગઈ હોત અને વિદ્યાર્થીઓને મોટી જાનહાનિ થઈ હોત તો જવાબદાર કોણ, તે પણ એક મોટો પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યો છે। સમગ્ર ઘટના જે છે તે દાંડી રોડ પરની હોવાનું હાલ સામે આવી રહ્યું છે। આ વિદ્યાર્થીઓને કતારગામ ખાતેથી ભરીને બસ સ્કૂલે જઈ રહી હતી અને સ્કૂલ નજીક જ આ ખાડાની અંદર બસ પડી ગઈ હતી અને તેના કારણે આ સમગ્ર ઘટના જે છે તે સામે આવી છે। પોલ લેન્ડનું કામ ચાલી રહ્યું હતું અને ખાડા ખોદવામાં આવ્યા હતા। આ ખાડો ખોદી દેવામાં આવ્યું હતું, પરંતુ ચોમાસાના કારણે કામ બંધ હતું એવું પણ સ્થાનિક લોકો જણાવી રહ્યા છે। પરંતુ જે ઘટના બની છે તેને લઈને વિડીયો પણ સામે આવ્યા છે અને વિડીયોની અંદર દેખાઈ રહ્યું છે કે નાના નાના બાળકો, વિદ્યાર્થીઓને બસમાંથી બહાર કાઢવામાં આવી રહ્યા છે। જી સાહિસ, જે પ્રમાણે વાત કરી કે અકસ્માતની ઘટના સર્જાઈ છે, પરંતુ વારે ઘડી ખાડાઓનું સામ્રાજ્ય જે પ્રી મોન્સૂનની કામગીરી સામે સવાલ ઉદ્ભવી રહ્યો છે તે જોવા મળી રહ્યું છે અને આ જ કારણે અનેક અકસ્માતો પણ સર્જાય છે। જો આ ઘટનાની અંદર કોઈ પણ મોટી બેદરકારી સર્જાઈ છે અને આ જ કારણે જો કોઈનું જીવ પણ જાય તો તેનો જવાબદાર કોણ, તે પ્રશ્ન હજુ પણ સર્જાઈ રહ્યો છે। બિલકુલ, સુરત શહેરમાં કમરતોડ ખાડા જોવા મળી રહ્યા છે। ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે, પરંતુ તંત્ર ઘોર નિંદ્રામાં જોવા મળી રહ્યું છે, કારણ કે શહેરની અંદર અનેક ઠેકાણે ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે, પરંતુ તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની કામગીરી જોવા નથી મળી રહી। જો આ પોલ લેન્ડનું કામ ચાલી રહ્યું હતું તો કામ ત્યાં ચાલી રહ્યું હતું તો ત્યાં બેરિકેડિંગ કેમ ન લગાવવામાં આવ્યા, તે પણ એક મોટો પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યો છે। ત્યાં કામગીરી
પૂર્ણ થઈ ગઈ હતી તો ખાડો કેમ પૂરવામાં ના આવ્યો તે પણ અનેક પ્રશ્નો અહીંયા જોવા મળી રહ્યા છે. પોન્ડ લેન્ડનું કામ ચાલી રહ્યું હતું, ખાડો ખોદવામાં આવ્યો હતો, ખાડામાં પાણી હતું. ચોમાસાના કારણે આ ખાડો આ જે કામ છે તે બંધ રાખવામાં આવ્યું હતું એવું સ્થાનિક લોકો પણ જણાવી રહ્યા છે. પરંતુ જે ઘટના બની છે, જો આ વિદ્યાર્થીઓને મોટી જાનહાની થઈ હોત તો પછી જવાબદાર કોણ તે પણ એક મોટો પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યો છે. તંત્રની પણ ક્યાંક ને ક્યાંક બેદરકારી સામે આવી રહી છે. પોન્ડ લેન્ડની કામગીરી જેની ચાલી રહી હતી તેમના સામે કાર્યવાહી થશે કે કેમ તે પણ એક મોટો પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યો છે. શહેરની અંદર અનેક એવા ખાડાઓ છે જ્યાંથી ઓટો રિક્ષા ચાલકો હોય કે પછી કામ ધંધા અર્થે જતા લોકોને ખાડામાંથી પસાર થવાનો વારો આવતો હોય છે, પરંતુ તંત્ર કોઈ કામગીરી કરતું નજરે જોવા નથી મળી રહ્યું. જી સાહેબ, અમારી સાથે જોડાવા બદલ સમગ્ર માહિતી